7 દરવાજા પસાર કર્યા, 7 રાતનો ઉજાગરો અને 7 દિવસ સુધી ઊભા છે, મનની અંદર વિચાર કરે છે અને એમાં બરાબર સ્વાગત કર્યું અને અકડેઠઠ સભા ભરાણી છે અને એની અંદર સુખદેવજી મહારાજ પધાર્યા, સ્વાગત કર્યું અને સુખદેવજી મહારાજને બેસવા માટે આસન આપ્યું, ભોજન કરાયું અને કીધું કે હવે તમે આરામ કરો. અને આરામ કરવા માટે થાક બહુ લાગ્યો હોય ને એમાં તમે જમો એટલે થાય હું હે જોલે ચડ્યા, નીંદર આવી. સુખદેવજી મહારાજ ને નીંદર આવીને સપનું આવ્યું, સપનામાં લગ્ન થયા. સપનામાં કાંઈ નેઠા નહીં હો. હા, હું થાય ને સરસ મજાનું આસન છે ને એની ઉપર આરામ કરતા હતા અને એમાં સપનું આવ્યું અને સપનાની અંદર પોતાના લગ્ન થયા. પછી તો 4 દીકરાઓ થયા છે, ધીમે ધીમે મીંડા છે મોટા થવા. અને અહીંયા પોતાના પિતાશ્રીને કીધું કે પિતાશ્રી તમે અમને ક્યાંય ફરવા જ નથી લઈ જતા, ફરવા લઈ જાઓ, વન વિહાર કરવા માટે લઈ જાઓ. અને અહીંયા સુખદેવજી મહારાજ બાળકોને લઈ અને ફરવા માટે નીકળ્યા છે. ઉનાળાનો સમય, આંબાનું વૃક્ષ જોયું, કેરી લટકે છે. છોકરાઓ કેરી તોડવા માટે ઠેકડો માર્યો પણ કેરી અંબાતી નથી. એટલે પોતાના પિતાશ્રીને કીધું કે આ કેરી તોડી દો ને. તો સુખદેવજી મહારાજે 1 2 અને જે ત્રીજો ઠેકડો માર્યો ને, કેરી આમ હાથમાં લેવા જાય પણ ઠેકડો એટલો બધો ઊંચો લાગ્યો ને, અહીંયા નીંદરમાં સપનામાં પલંગ હતો ને એની ઉપરથી નીચે પડ્યા. નામ આમ ઝબકીને જાગી ગયા કે આ બધું શું હતું. કાંઈ સમજાણું નહીં. અને એમ કરતા કરતા આ 7 દિવસ થયા હતા ને એટલે પછી ત્યાંથી નીકળવાની તૈયારી કરે. અને અહીંયા જનક રાજા સામે મળ્યા છે કે કઈ બાજુ? બસ કે હવે હું જાઉં છું. જનક રાજા એક તો મુલાકાત આપવામાં આટલી વાર લગાડી, કઈ ઉપદેશ આપતા નથી, તો ચાલો નીકળી જાવ. હવે આની પાસેથી મારે કઈ ઉપદેશ લેવો નથી, આને કઈ ગુરુબાર બનાવવા નથી. અને જ્યાં નીકળવાની તૈયારી કરે ને ત્યારે જનક રાજાએ કીધું એ કે બીજું બધું તો ઠીક છે પણ ઓલી કેરી કેવીક લાગી? સપનાની વાત જાણી ગયા ગુરુદેવ. અને અહીંયા હવે સુખદેવજી મહારાજને એમ થયું ગુરુદેવ તમને કેમ ખબર? ઠેકડો માર્યો, લાગ્યું જ નથી ને, કેરી કેવી લાગી? પેલો ચમત્કાર જોયો. અને આમે જીવ છે ને અર્જુનભાઈ, જ્યાં સુધી ચમત્કાર ન જોવે ને ત્યાં સુધી નમસ્કાર કરે જ નહીં. અને હાહુમાં થોડાક મગજના ગરમ હોય નહીં પણ થોડુંક ચમત્કાર દેખાડતા હોય, સમજ્યા ને? એને ખબર છે કે આ ચમત્કાર વિના નમસ્કાર. અને અહીંયા હવે પહેલો ચમત્કાર જોયો, ગુરુદેવને વંદન તો કર્યા, અહોભાવ જાગ્યો. પછી જમવા માટે બેસાડ્યા અને જમવા માટે 56 ભોગ વાનગી થાળની અંદર પીરસાણી. અને એમાં ગુરુદેવ જનક રાજા એ સુખદેવજી મહારાજને જમવા માટે આગ્રહ કરે છે, લે બેટા જમો જમો જમો. અને જ્યાં જમવાની શરૂઆત કરી ઉપર એક તલવાર લટકે છે, કાચા સૂતરના દોરાથી બાંધેલી તલવાર લટકે છે. ક્યારે પડે અને ક્યારે માથું કપાય કાંઈ નક્કી નહીં. અને અહીંયા જનક રાજાએ કીધું કે બેટા બહુ સરસ મજાનું તમારા માટે રસોઈ બનાવી છે, પ્રેમથી જમો. અને જ્યાં જમે છે કે બેટા ઉપર જો એક તલવાર લટકે છે. આપણે ઓલી કહેવત હતી મોઢામ કોળિયો ને માથામ આમાં જમવું કેમ? ધ્યાન છે એ તલવાર ઉપર છે. માંડ માંડ કરી અને જમવાનું પૂરું કર્યું. પછી જનક રાજાએ કીધું કે બેટા સુખદેવ જમવાનું કેવું હતું? ત્યારે સુખદેવજી મહારાજે કીધું કે ગુરુદેવ મારું ધ્યાન છે ને જમવામાં નહોતું, મારું ધ્યાન તો તલવાર ઉપર હતું. કારણ કે કાચા સૂતરના દોરા સાથે બાંધેલી, પાછી લટકે, ક્યારે પડે કાંઈ નક્કી નહીં, ક્યારે માથું કપાઈ જાય કાંઈ નક્કી નહીં. મારું ધ્યાન ઓલી તલવાર ઉપર હતું. ત્યારે ગુરુદેવે કીધું કે બેટા તલવાર એટલે શું? અને અહીંયા સુખદેવજી મહારાજે કીધું કે તલવાર એટલે કાળ. તો સાંભળી લે બેટા, પેલી શિક્ષા તને હું એ આપું છું કે કાળ એટલે કે
મૃત્યુનું કોઈ નક્કી નથી, કોઈ ભરોસો નથી, ક્યારે આવી જાય. એના કરતા કાળને, મૃત્યુને હંમેશાને માટે નજર સમક્ષ રાખવું અને ઈશ્વરની ભક્તિ કરવી. ક્યારે સમય પૂરો થઈ જશે કઈ ખબર નથી. એક ઘડી આધી ઘડી आदि में पुनिया तुलसी संगत साधु की कटे को ઘડી પલ કી ખબર નહીં, કરે કાલ કી બાત. જીવ ઉપર જમડા ફીરે જેમ ઓલા તેતર ઉપર બાજ. એક ક્ષણની પણ મને ને તમને ખબર નથી કે આપણું શું થવાનું છે. કોઈ ગેરંટી નથી. બેટા હંમેશાને માટે ઈશ્વર પરાયણ રહેવું, ઈશ્વરનું ભજન કરવું. અને હાથમાં એક તેલની વાટકી આપીને કીધું કે બેટા મિથિલા નગરી જોતો આવ, પણ મારી શરત એક છે કે આ વાટકીમાંથી તેલ ઢોળાવવું ન જોઈએ. અને ગુરુદેવ તો નીકળ્યા આમ ચારે બાજુ ફરતા ફરતા ફરતા, પણ ઓલું ધ્યાન છે ને શેમાં? તેલ ઢોળાવવું ન જોઈએ વાટકીમાંથી. આવીને પૂછે મિથિલા નગરી કેવી લાગી? કાંઈ ખબર નથી, મારું ધ્યાન તો તેલની વાટકીમાં હતું. અહીંયા ગુરુદેવે પાછી શિક્ષા આપી કે કદાચ આ સંસારમાં રહીએ છીએ, ગમે તે પ્રવૃત્તિ કરતા હોઈએ, આપણું ચિત્ત ઈશ્વરના ચરણોમાં હોવું જોઈએ. ઉપદેશ આપી અને વળી પાછા અહીંયા રોકાણા છે. ગુરુદેવે કીધું કે બેટા હજી તમે રોકાઓ. ગુરુદેવના ચરણમાં વારંવાર દંડવત નમસ્કાર કરે છે કે બાપજી, મારા પિતાશ્રીના આશીર્વાદ મારા ઉપર હતા અને એ કહેતા હતા કે તું જનક રાજાને ગુરુ બનાવજે, અને હું આપને ગુરુ ધારણા કરવા માટે આવ્યો. પણ ગુરુદેવ મોટી વાત તો એ છે કે હું તમારે બાજુમાં જ્યારે આવ્યો ને, જનક રાજા અને સુનૈના હિંડોળા ખાટ ઉપર બેઠા હતા, અને એમાં એક જનક રાજાનો હાથ છે ને એ સુનૈના રાણીના ખંભા ઉપર હતો, અને બીજો હાથ પાછળ એક સકડી હતી, એમાંથી અગ્નિ નીકળતો હતો, એમાં હતો. અને સુખદેવજી મહારાજ ધીમે 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 જ્યાં બાજુમાં આવ્યા અને જ્યાં જોવે છે ત્યારે બે હાથ જોડીને કીધું કે બાપજી ગુરુદેવ મને આ કાંઈ સમજાતું નથી. ત્યારે જનક રાજાએ કીધું કે સાંભળી લે સુખદેવ, આ સ્ત્રીના ખંભા ઉપર જે મારો હાથ છે ને એ સ્પર્શ એ કામ સુખ મને નથી આપતો, અને બીજો હાથ મારો અગ્નિની અંદર છે ને એ અગ્નિ મને દજાડતો નથી. હું રહું છું આ દેહની અંદર, છતાં પણ વિદેહી એટલા માટે જ કહેવાઉં છું કે દેહના ધર્મોથી હું પર છું. घड़ी पल की खबर नहीं, करे काल की बात. जीवो पर जमड़ा फिरे जे ते जीवो पर जमड़ा फिरे, जीवो पर जमड़ा फिरे जे ते जी मन जीनो जीनो जी मन जीनो जी. જનક રાજાને આસન ઉપર બેસાડી પૂજન કરી અને અહીંયા જનક રાજાને ગુરુ ધારણ કરે કર્યા છે. ગુરુદેવના ચરણમાં વારંવાર દંડવત નમસ્કાર કર્યા છે. જી મને જીનો 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 જી મને જીનો જીનો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. એ જીએની સવારના સોરાષ્ટ્ર બનાયા ગુરુજી મારા આવે છે. હે ગુરુજી મારા આવે છે.
વંદન કરું, હે પ્રથમ ગુરુજીને વંદન કરું, અને વંદન કરો વારંવાર, મોહ બંધનથી મુક્ત કરી, મોહ બંધનથી મુક્ત કરી, મને ઉતારો ભવ જળકા. હવે મને અનહદ, હે જી મને અનહદ નાદ સંભળાય. ગુરુજી મારા આવે છે, હે ગુરુજી મારા આવે છે, હે ગુરુજી મારા આવે છે. બોલીએ સદગુરુ ભગવાન બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુસ્તમ નમામિ. ગુરુ ધારણા કરી છે, જનક વિદેહીને પોતાના ગુરુ બનાવ્યા. ત્યાર પછી પ્રથમ સ્કંધની અંદર મહાભારતના મૂળ એનું અનુસંધાન અને ત્યાંથી કથાની શરૂઆત થાય છે. આપણને એમ થાય કે આ તો ભાગવત, એ તો પ્રેમનો ગ્રંથ છે, અને એમાં આ સીધું મહાભારત યુદ્ધ ક્યાં આવ્યું? આ તો ભગવાનની લીલા કથાઓ છે, અને શરૂઆત આવી કેમ? અહીંયા ટીકાની અંદર બહુ સરસ મજાનો ભાવ બતાવ્યો કે મારા અને તમારા જીવનના બધા જ યુદ્ધ વિરામ થાય ને પછી જ ભાગવતની શરૂઆત થાય. મહાભારત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થ કરનારો એ ગ્રંથ છે. અમે એક જગ્યાએ કથા કરવા ગયા ને, તો એ ગામની અંદર એવી કઈક લોકવાયકા હશે કે મહાભારત ઘરમાં ન રખાય, અને આમાં લગભગ કોઈને ઘરે હશે નહીં, છે નથી ને? એવી ત્યારે કઈક નહોતી વચ્ચે ઓલું ભાભી હાડલો નીકળું, એટલે કોકના ભાભી તો હોવાના જ છે, પણ એ સારું હતું. એ તો એક ભાઈ ઓલા હાડી વેપારી છે ને, એ મને મળ્યા, કે ભાભી હાટલો નીકળો ને અમારે કામ થઈ ગયું. લગભગ બધું જૂનો સ્ટોક. એટલે ત્યારે એ ગામની અંદર એવું કઈક કોઈ કીધું હશે કે ભાઈ મહાભારત ઘરમાં ન રખાય, ઘરમાં મહાભારત હોય ને તો મહાભારત થાય. એટલે અમારે કથા ચાલુ ને એમાં બરાબર એક પછી એક ગામમાંથી અહીંયા વ્યાસપીઠે આવે, પૂજા કરે, અહીંયા પગે લાગીને પછી મને ટૂંકમાં મહાભારત આપે. 1 2 3 4 અહીંયા કીધું હોય છે કે ભાઈ આ મારા જોઈ ને એને બધું દઈ દેવાય એમ. એટલે પછી આ બધું અહીંયા આમ થપ્પો થયો ને, કીધું આ દેવા આવ્યા, એટલે કીધું કેમ આ તમે ઘરે નથી વાંચતા, બધા દેવા આવો છો અહીંથી? કે મહારાજ એમાં એવું છે કે ઘરમાં મહાભારત રાખીને તો ઘરમાં મહાભારત થાય. એટલે એના કરતા છે ને એ તમને દાનમાં દીધું. પણ મેં કીધું આ અમારે નહીં થાય,
મહાભારતમાં થાય હું કે અમારા અહીં લોકવાયકા એવી છે કે છે ને જે ઘરની અંદર મહાભારત હોય ને એમાં બે માણસ માથાકૂટ થાય એમ લ્યો ને આ ચોખ્ખી વાત બે માણસ માથાકૂટ થાય મેં કીધું અમારે નહીં થાય કે તમે કઈક વિધિ કરી નાખો અમારે ક્યાં જાવ મેં કીધું આ એવું કઈ હોય નહીં અને આ કોણે આવું તૂત ઊભું કર્યું મહાભારત નો ગ્રંથ છે ને અને ઓમે જેના ઘરે મહાભારત નથી એ નથી થતું મહાભારત થાય છે ને તો પછી મહાભારત 18 પર્વની કથા છે 18 પર્વ મહાભારતમાં પર્વ આવે ભાગવતજીમાં સ્કંદ આવે રામચરિતમાનસની અંદર અધ્યાય આવે ગીતાજીની અંદર અધ્યાય આવે એમ 18 પર્વની કથા અને વિચાર કરજો આ કેટલી પુણ્યદાયીની કથા છે જે ઘરની અંદર મહાભારત હોય ને એ ઘરની અંદર કોઈ દિવસ મહાભારત ન થાય પણ આપણે તો શું છે ખબર છે આપણે ખાલી હમ ખાવા રાખ્યા છે ભગવદ ગીતા બધાને ઘરે હોય આ કોર્ટમાં નથી હમ ખવડાવતા એમ હમ ખાવા રાખ્યા છે વસ્ત્રાહરણની કથા આવે ને ત્યારે આ બહુ સરસ મજાનો ભાવ અહીંયા છે કે વિચાર કરજો વસ્ત્રાહરણ એટલે કયું વસ્ત્ર આ શરીર ઉપરના સામાન્ય કપડાની કથા હોય ને તો આવા પરમયોગી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આવી કથા કહે જ નહીં આ શરીર ઉપરના વસ્ત્રની કથા જ નથી જીવ અને શિવ વચ્ચે માયારૂપી જે અંતરપટ છે ને આ એને હટાવવાની વાત અહીંયા ગુરુદેવ કરે છે જેને શ્રાપ લાગ્યો છે 7મે દિવસે તક્ષક આવીને કરડવાનો છે એને આવી સામાન્ય વસ્ત્રની કથા કહે આધ્યાત્મિક કથા છે જન્મેજય રાજાને 18 પ્રકારના શરીરમાં કોઢ નીકળ્યા હતા 18 પ્રકારના જન્મેજય રાજાને કોઢ નીકળ્યા હતા એટલે જન્મેજય રાજા વિચાર કરે છે કે મારે શું કરવું ત્યારે વેશંપાયન ઋષિ છે વેશંપાયને કીધું કે રાજન તું છે ને આ મહાભારતના 18 પર્વની કથા સાંભળીશ ને એટલે તારા શરીરમાંથી કોઢ જતો રહેશે એમાં 17 પર્વની કથા પૂરી થઈને 17 પ્રકારના કોઢ નીકળી ગયા પણ એક પર્વ એવું આવે છે કે એની અંદર જન્મેજય રાજાએ યુદ્ધ પર્વની અંદર શંકા કરી અને એટલે જ કીધું છે સદગુરુ શાસ્ત્ર મા બાપ આ શંકા કરવાના સ્થાન નથી આ પરીક્ષા કરવાના સ્થાન નથી આ સ્વીકારી લેવાના અને વંદન કરવાના સ્થાન છે જન્મેજય રાજાએ શંકા કરી હતી અને અહીંયા વૈશંપાયન ઋષિ કથા સંભળાવે કે તારા વડવાઓ તો એટલા બધા શક્તિશાળી હતા ને કે તારા દાદા ભીમ છે ને ઈ એક હાથમાં 9 હાથી બીજા હાથમાં 13 હાથી 9 તેરીની રમત રમતા અને આકાશમાં ઘા કર્યો તો ઈ હાથી છે ને હજી આકાશમાં એમને આટા મારે છે પ્રાણ નીકળી ગયા છે પણ એના મૃત શરીર છે ને એ હજી એમ હવામાં ફરે છે એટલે જન્મેજય રાજાએ કીધું કે બસ હવે આ તમે છે ને આ ગપ્પા મારવાનું બંધ કરો આવું કોઈ દી હોય નહીં શંકા કરી અને વૈશંપાયન ઋષિએ પ્રાણાયામ દ્વારા પ્રાણ દ્વારા એ બધા એ વાયુમંડળની અંદર જે હાથી હતા એ હાથીના ખોખા એ નીચે ઉતારે અને ધડ હાથીના મૃતદેહ નીચે પડે છે અને અહીંયા જન્મેજય રાજાને પશ્ચાતાપ થયો કે ગુરુદેવની વાત સાચી હતી પણ મેં શંકા કરી એક પ્રકારનો કોઢ એમના શરીરમાં રહી ગયો અને મહાભારતના પ્રસંગો કેટલા સરસ અને સારામાં સારી સિરિયલ આવી હોય ને તો અત્યાર સુધીમાં 2 જ આવી છે એક છે રામાયણ અને બીજું મહાભારત અતિ પુણ્યદાયીની ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ કરનારી કથા હોય ને તો એ મહાભારતની કથા છે अर्थे श्री महाभारत कथा अर्थे श्री महाभारत कथा श्री महाभारत कथा श्री महाभारत कथा है पुरुषार्थ की स्वार्थ की परम
जिसके बने श्री कृष्ण भारत पाठ की सत्य घोषित हो आज सत्य सार्थक सर्वथा सत्य घोषित हो आज सत्य सार्थक सर्वथा यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की कहानी सदियों से भी पुरानी है, ज्ञान की ये गंगा ऋषियों की अमर पानी हे विश्व भारती है वीरों की आरती है इतनी पुरानी भारत की है कहानी। वचन दिया सोचा नहीं क्या होगा परिणाम सोच समझ कर कीजिए जीवन में हर काम आश कह रही है श्वास से धीरज धरना सी मांगे मिले मोती ना मांगे मिले ना भी सीखे हम बीते युगों से नए युग का करे स्वागत करे स्वागत करे स्वागत करे स्वागत अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा ભીષણ સંગ્રામ ખેલાઈ ચૂક્યો છે। કુરુક્ષેત્રના મેદાનની અંદર એવું ભયંકર યુદ્ધ થયું રક્તની નદીઓ વહી છે। કૌરવ અને પાંડવો વચ્ચે ભીષણ સંગ્રામ થયો અને યુદ્ધનું પરિણામ કોઈ દિવસ સારું હોય જ નહીં, પણ આ ધર્મ યુદ્ધ હતું। કુરુક્ષેત્રના સંજોગો એવા ઉભા થઈ ગયા, યુદ્ધ અનિવાર્ય બની ગયું, નહીતર ભગવાન કૃષ્ણ સમજાવવા માટે ગયા હતા। રાત્રિનો સમય, ઘનઘોર કાળી ડિબાંગ રાત છે, તમરાઓનો ત્રમ 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 અવાજ આવે છે અને એવી ભીષણ ભયંકર રાત્રિ, ઘનઘોર રાત્રિના સમયે અશ્વત્થામા એક હાથમાં ફાનસ અને એક હાથમાં પાણીનો ઘડો લઈ અને નીકળ્યો છે।
કોઈના હાથ કપાયેલા છે, કોઈના પગ કપાયેલા છે, કોઈના શરીરમાંથી પ્રાણ જતો નથી. અને અતિશય પાપ જેને કર્યા હોય ને એના શરીરમાંથી પ્રાણ ન નીકળે. દુર્યોધન મરણ પથારીએ પડ્યો છે. અશ્વત્થામા બાજુમાં આવ્યો. ભીમે પોતાની 1000 મણની એ ગદા મારી 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 અને ભીમના સાથળ ભાંગી નાખ્યા છે. એક જગ્યાએ કાચો હતો. અને આ ભગવાનની લીલા તો જુઓ. નહીતર ગાંધારીએ એવું કીધું હતું કે દુર્યોધન તું મારી સામે આવી જા. મેં અત્યાર સુધીમાં જે તપ કર્યું છે ને એ તપનું ફળ હું તને આપવા માંગુ છું. મારી દ્રષ્ટિ એ તારા શરીર ઉપર પડે ને તો તારું શરીર છે ને એ વજ્ર જેવું બની જાય, પણ શરીર ઉપર એકેય કપડું પહેરીને આવતો નહીં. અને અહીંયા ભગવાન કૃષ્ણને ચિંતા થઈ કે જો ગાંધારીનો આશીર્વાદ મળી ગયો અને આનું શરીર વજ્ર જેવું થઈ ગયું ને તો દુર્યોધનને કોઈ મારી શકશે નહીં. વહેલી સવારે દુર્યોધન નીકળ્યો અને અહીંયા ભગવાનને ચિંતા થઈ. શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી અને અહીંયા ભગવાન કૃષ્ણ સામે મળે છે. અહીંયા ભગવાન કૃષ્ણએ વનમાળીનું રૂપ લીધું, બગીચાના માળી બન્યા. અને દુર્યોધનને કીધું કે મહારાજ ઘણી ખમ્મા આ અત્યારમાં. અને દુર્યોધનને એમ હતું કે વહેલી સવારે મને કોઈ સામે નહીં મળે અને ભગવાન જ આવ્યા પણ ઓળખતો નથી. હું જાઉં છું મારા માના. અરે પણ આ તમારા શરીર ઉપર એકેય વસ્ત્ર નથી, આવી રીતે થોડું મા પાસે જવાય. ભલે ને કદાચ એક મર્યાદા તો હોય ને, મા તો મા છે, પણ હવે તમે મોટા થઈ ગયા છો તો મર્યાદા તો હોય. એટલે હવે તમારે કાંઈક પહેરવું જોઈએ, બાકી તમારી ઈચ્છા. એમ કરીને ભગવાન નીકળી ગયા. અને અહીંયા દુર્યોધનને થયું કે લાવ એક કેળનું પત્તું, કેળનું પાન મોટું હોય ને એ શરીરે પછેડીની જેમ વીંટી લઉં. અને એ કેળનું પાન પોતાના શરીરે વીંટી અને નીકળ્યા. અને ગાંધારી પાસે આવે ને ગાંધારી જ્યાં પાટા ખોલ્યા દ્રષ્ટિ પડી, આખું શરીર વજ્ર જેવું થઈ ગયું. પણ જેટલા ભાગમાં કેળનું પાન બાંધેલું હતું અને અહીંયા દુર્યોધન ગાંધારીની આંખમાં આંસુ આવ્યા કે બેટા તે ભયંકર ભૂલ કરી છે. આવી તારી બુદ્ધિ ફેરવવા વાળું હતું કોણ? માં એ છે ને બગીચાનો માળી હતો. ત્યારે ગાંધારી સમજી ગયા. ગાંધારીએ કીધું કે બગીચાનો માળી નહોતો પણ એ દ્વારકાનો વનમાળી હતો. ઈ સિવાય આવી બુદ્ધિ ફરે નહીં. પણ માં હવે બેટા કઈ ન થાય. ગહના કર્મણો ગતિ, જે વિધિનું વિધાન હશે એ થઈને રહેશે. અશ્વત્થામા નીકળ્યો. દુર્યોધનની બાજુમાં આવે અને દુર્યોધનને કહે છે બોલ મિત્ર, તારી અંત સમયની ઈચ્છા હું પૂર્ણ કરું. ત્યારે દુર્યોધન મરણ પથારીએ પડ્યો છે. જીવને જમણે વાદ આલે છે, ડચકા ભરે છે, જીવ જાતો નથી. અતિશય પાપ કરે ને એના શરીરમાંથી જીવ નીકળે નહીં. અને આમે માણસનો સ્વભાવ છે કે માણસને પાપ કરવું ગમે, પાપની સજા ભોગવવી ગમતી. પાપ કરતો હોય ને ત્યારે હસતો હોય, પણ પાપની સજા જ્યારે ભોગવવાની થાય ને ત્યારે. અને એટલે જ લખેલું છે કે હસી હસી અને કરેલા પાપની સજા રડી રડીને ભોગવવી પડશે. ખાવું ગમે, ઉલટી કરવી ગમે, એમ પાપ કરવું ગમે, પણ પાપની સજા ભોગવવી ગમતી નથી. દુર્યોધન મરણ પથારીએ પડ્યો છે અને અશ્વત્થામા આવ્યો. બોલ મિત્ર, તારી ઈચ્છા એ બધી હું પૂર્ણ કરું. અને અહીંયા દુર્યોધન મરણ પથારીએ પડ્યો છે અને દુર્યોધન બોલ્યો કે હું મરું ને એના પહેલા મારા પાંડુ કાકાના દીકરા મરી જવા જોઈએ. અને અહીંયા અશ્વત્થામા દુર્યોધનને સમજાવે કે મિત્ર, હવે તો આ વેરવૃત્તિ છોડી દે. જીવને જમણે વાદ હાલે છે, ડચકા લે છો અને હવે તારે જવાનો સમય આવી ગયો છે. અંત સમયે મોતીડું પરોવી લે, તારું મોત બગાડમાં. છતાં પણ દુષ્ટ બુદ્ધિ દુર્યોધન સમજતો નથી. અને દુર્યોધને કીધું કે ગમે તેમ થાય તું જા. અશ્વત્થામા રાત્રિના સમયે નીકળે છે. છેલ્લે ઉપદેશ એટલો દીધો છે દુર્યોધનને કીધું કે મિત્ર, તમારું કુરુકુળ, તમારું કુટુંબ છે એ ખલાસ થઈ ગયું. હજી તું સમજતો નથી કે જેની સાથે દ્વારકાધીશ ભગવાન હોય, જેની સાથે મુરલીધર મહારાજ હોય ને, દુનિયામાં એને કોઈ તાકાત મારી ન શકે. પાંડવોની સાથે ભગવાન છે. અશ્વત્થામા નીકળો અને આ બાજુ
ભગવાન કૃષ્ણ દ્રૌપદીને અને પાંડવોને કહે છે કે ચાલો આપણે જઈએ વન વિહાર કરવા માટે, રાત્રિનો સમય છે. પણ અહીંયા ભગવાન કૃષ્ણની આજ્ઞા થઈ બધા નીકળ્યા છે. પાંડવોના બાળકો સૂતા છે, હાથમાં ખડગ લીધું છે. પાંડવોના બાળકોના મસ્તક કાપી અને અહીંયા દુર્યોધનની સામે લઈ આવે. દુર્યોધને જ્યાં એ બાળકનું માથું દબાવ્યું વિચાર કરે છે, દુષ્ટ બુદ્ધિ દુર્યોધન હવે રડવા લાગ્યો. હાથમાં માથું આવ્યું ને પેલા દાંત મીંડો કાઢવા, કારણ કે દુર્યોધન શ્રાપિત હતો. હાસ્ય અને રુદન બંને સાથે મળે ને તો જ એનું મોત થાય. પેલા હસવા લાગ્યો કે હું મરું એના પેલા તમે બધા મરી ગયા, મારી ઈચ્છા આજ પૂર્ણ થઈ ગઈ. માથાને દબાવ્યું, બે ભાગ થઈ ગયા. અને દુર્યોધન કહે છે કે હું મારી 1000 મણની ગદા મારું. અને અહીંયા ભીમ એક તલવાર જો પાછળ ન હટતો હોય તો આ ભીમનું માથું આમ કોઈ દિવસ ફાટે નહીં. અને અશ્વત્થામાને ન બોલવાના શબ્દ બોલવા લાગ્યો કે અમારા કુળનું તે નિકંદન કાઢી નાખ્યું, અમારા કુટુંબની અંદર કોઈ તે પાણી પાવા વાળું ન રહેવા દીધું. આ સ્વાર્થી માણસનો સંબંધ છે ને આટલો જ હોય. રાત્રિના સમયે વિહાર કરી અને જ્યાં દ્રૌપદી આવ્યા અને દ્રૌપદીએ આવી અને જ્યાં જોયું અને વિચાર કરે છે કે અમારું વેર તો મોટાઓની સાથે હતું, અમારા ફૂલ જેવા બાળકોએ કોઈનું શું બગાડ્યું હતું. ધડ પડ્યા છે. અને અહીંયા અર્જુનજી આવે ને અર્જુનજીએ પ્રતિજ્ઞા લીધી અને ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે આ કર્મ કરનાર બીજું કોઈ નથી, તમારા ગુરુદેવનો દીકરો છે. અને અહીંયા અર્જુન ભગવાન કૃષ્ણ અશ્વત્થામાને પકડી અને લઈ આવે છે. અને અહીંયા જ્યાં દ્રૌપદીજી અશ્વત્થામાને જોયા, ઓહો એક તો બ્રાહ્મણ છે અને પાછા પોતાના ગુરુદેવ અને એનો જ દીકરો. અને અહીંયા દ્રૌપદી બોલ્યા છે એટલે યજ્ઞવેદીમાંથી પ્રગટ થયેલી દ્રૌપદી છે. આ ઈ જ દ્રૌપદી છે જ્યારે ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે જતા હતા ને ત્યારે પોતાના છૂટા કેસ બતાવ્યા હતા. કૃષ્ણ તું જાય છે સમાધાન કરવા માટે, તમને બધાને કદાચ સમાધાન મંજૂર હશે, પણ આ દ્રૌપદીની સાથે કદાચ કોઈ હશે કે નહીં હોય, પણ આ દ્રૌપદી તો યુદ્ધ કરશે કરશે ને કરશે. હું આ મારું અપમાન ભૂલી શકું એમ નથી કૃષ્ણ. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે બેન હું જાણું છું કે યુદ્ધ તો થશે, પણ દુનિયા મને પ્રેમનો દેવ કહે છે ને, જો હું એક વખત પણ પ્રયત્ન નહીં કરું ને તો દુનિયા મારી સામે આંગળી ચીંધશે. કે ભગવાન કૃષ્ણએ પ્રેમની વાતો કરી પણ સમાધાન માટેના કોઈ પ્રયત્ન ન કર્યા. યુદ્ધ તો થવાનું છે પણ એક વખત મને સમાધાન કરવા માટે જવા દે. આ એ જ દ્રૌપદી યજ્ઞવેદીમાંથી જે પ્રગટ થઈ હતી અને એના જ ક્રોધાગ્નિની અંદર આ કૌરવ બધા ખતમ થઈ ગયા. અને એ જ આજ દ્રૌપદી પોતાના ગુરુદેવના દીકરાને જ્યાં જોયો, પોતાના બાળકોના માથા કપાઈ ગયા છે, છતાં દ્રૌપદી શું બોલ્યા? લખેલું છે મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણ નિતરામ ગુરુ. મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણ નિતરામ. છોડી મૂકો છોડી મૂકો છોડી મૂકો. શું કામે? બ્રાહ્મણ છે એને મરાય નહીં. શાસ્ત્રમાં લખેલું છે કે ખાલી બ્રાહ્મણનું અપમાન કરવું ને એટલે એ મૃત્યુ સમાન છે. હવે કરવું શું? એના અશ્વત્થામાના માથા ઉપર જન્મસિદ્ધ મણિ હતો અને એમાંથી જ ભગવાન મહાદેવજીની કૃપાથી એ મણિ એને પ્રાપ્ત થયો હતો, જન્મથી જ હતો અને એનાથી જ એને શક્તિ મળતી હતી. એ મણિ લઈ લીધો, મુંડન કર્યું, અપમાનિત કરી અને છોડી મૂક્યો. અને આ બાજુ અપમાન થયું. અશ્વત્થામા વિચાર કરે છે આવું ભયંકર મારું અપમાન પાંડવોના વંશની અંદર દીવો ન રહેવા દઉં. અને અહીંયા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, બ્રહ્માસ્ત્ર છોડ્યું. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું, પાછું વાળતા નહોતું આવડતું. અને બ્રહ્માસ્ત્ર ગયું છે અભિમન્યુની પત્ની ઉત્તરા
અને ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો છેલ્લો વંશ પરીક્ષિત મહારાજ આવી ગયા છે અને એ મીંડો છે ગર્ભનો દાહ થવા, અગ્નિ લાગ્યો છે અને આ બાજુ ઉત્તરા આવી કુંતાજી પાસે અને કુંતાજીએ કીધું કે બેટા જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે હાય હાય નો કરાય, હરી હરી કરાય. ચાલ આપણે જઈએ ભગવાન કૃષ્ણ પાસે. અને ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને ઉત્તરા નાની ઉંમરમાં વિધવા થયેલી, સફેદ વસ્ત્રની અંદર સગર્ભા છે. અભિમન્યુ જ્યારે યુદ્ધની અંદર ગયા ને પણ કપટથી, નહીતર અભિમન્યુ જ્યાં માં કુંતાજીએ રક્ષા દોરી બાંધી હોય પછી કઈ તાકાત એ અભિમન્યુને મારી શકે? આપણે ગાવ છો ને, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી. પણ કપટથી આ આખું ષડયંત્ર એવું છે, આના માટે આખું યુદ્ધ પર્વ વાંચવું પડે. છોડી મૂકો. છોડ્યા પછી પાછી વેરવૃત્તિ અશ્વત્થામા ન ગઈ, દ્રૌપદીએ દયા બતાવી. પાંડવોના વંશની અંદર દીવો ન રહેવા દઉં, બ્રહ્માસ્ત્ર છોડ્યું અને અહીંયા ગર્ભ મીંડો બળવા. ઉત્તરાએ કીધું માં મને અંદર પીડા બહુ થાય છે. કુંતાજીએ કીધું કે બેટા ચાલ. ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને ભગવાન કૃષ્ણને બે હાથ જોડ્યા છે. ભગવાન કૃષ્ણની સામે આવી અને કીધું પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગત પતે. હે આખી દુનિયાના બાપ, 14 બ્રહ્માંડના નાથ, આજ હું તમારે શરણે છું પ્રભુ. મારા ઉદરની અંદર બહુ પીડા થાય છે. અને જે આ ભગવાન કૃષ્ણ ડગલે ને પગલે પાંડવોનું રક્ષણ કર્યું છે અને આજ ભગવાન કૃષ્ણ નાનકડું એવું સ્વરૂપ ધારણ કરી અને આજ ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કરી ગયા અને પોતાની કૌમુદકી નામની ગદા એવી ઘુમાવી અને બ્રહ્માસ્ત્રના તેજથી એ ઉત્તરાના ગર્ભની અંદર જે ગર્ભ હતો, ઉત્તરાના પેટની અંદર જે પરીક્ષિત રાજા છે એ પરીક્ષિતજી મહારાજનું રક્ષણ કર્યું છે. ઉત્તરા કેટલી ભાગ્યશાળી કે ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન છે અને ભગવાનનો ભગત છે, બાકી ભગવાન કોઈના ગર્ભમાં આવતા નથી. ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે અને અહીંયા હવે ભગવાન કહે છે કે હવે તમે બધા યુદ્ધની અંદર વિજયી થયા છો, મારું કામ અહીંયા પૂરું થયું છે, મને દ્વારિકા જવાની તમે રજા આપો. અને અહીંયા હવે કુંતાજી આવ્યા છે ને બે હાથ જોડ્યા છે ને કુંતાજીના આંખની અંદર આંસુ આવ્યા છે ને કુંતાજીએ કીધું કે પ્રભુ આપ જવાનું નામ ન લો. ફૈબા મારી એક ઈચ્છા છે, તમે મારી પાસેથી કંઈક માગો. હે ભગવાન, અમે તમારી પાસે આટલા કામ કરાવ્યા ઓછા છે, હજી તમે માગવાનું કહો છો? લાક્ષા ગૃહની અંદર જ્યારે અગ્નિ લગાડવામાં આવ્યો ત્યારે એ લાખના મેલમાં તમે અમારું રક્ષણ કર્યું. આ ભીમને ઝેરના લાડવા આપ્યા એમાંથી તમે અમારું રક્ષણ કર્યું. આ યુદ્ધની અંદર તમે અમારું રક્ષણ કર્યું. અમે વનની અંદર હતા અને દુર્વાસા ઋષિ 10,000 શિષ્યોને લઈને આવ્યા, અમારી પાસે કઈ હતું નહીં. અને એ બપોરના સમયે તમે દ્વારિકાથી અહીંયા સુધી આવ્યા અને તમે અમારું રક્ષણ કર્યું. ડગલે ને પગલે તમે અમારું રક્ષણ તો કરો છો પ્રભુ, હજી માગવાનું કહો છો? ફૈબા મારી એક ઈચ્છા છે કે આપ કંઈક માગો. ત્યારે કુંતાજી અત્યાર સુધીમાં કોઈએ ન માંગ્યું હોય ને એવું કુંતાજીએ માંગ્યું છે અને કુંતાજીએ કીધું છે કે કૃષ્ણ તારે જો આપવું જ હોય ને તો આ બ્રહ્માંડની અંદર, દુનિયાની અંદર જેટલા પ્રકારના દુઃખ છે ને એ બધા દુઃખ આવી અને મારા ઉપર પડો. જેટલા દુઃખ હોય એટલા. ભગવાન કૃષ્ણએ ફૈબાના મુખ આડો હાથ દઈ દીધો કે ફૈબા હવે તો તમારે હોનાનો સૂરજ ઉગ્યો છે, દુઃખ ઓછું જોયું છે તમે, હજી દુઃખ માંગો છો? અને અહીંયા કુંતાજી બોલ્યા છે કે કૃષ્ણ આવું સુખ શું કામનું કે જ્યાં તું ન હો. આ સુખ આવ્યું તો તું જવાની વાત કરે છે. તારા વિનાનું સુખ અમારે નથી જોતું. સુખ ઉપર પથ્થર પડો, રામ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી પલ પલ રામ રટાય. સુખ ઉપર શિલા પડો,
जो राम हृदय से जाए बलिहारी वो दुख की पल पल राम भजाए बलिहारी वो दुख की આહા. पल पल राम भजाए पल पल राम भजाए। અને વાત એ સાચી છે. સુખનો સ્વભાવ છે વિભાજન કરવાનો. જો એક નાનકડું એવું મકાન હોય ને એમાં એક માં રહેતી હોય, 4 દીકરા રહેતા હોય, બધા ભેગા રહેતા હોય, એમાં એને વાંધો ન હોય. પછી ફદિયા વધે ને પૈસા વધે એટલે શું કે ખબર કે અમારા નાનકડા દીકરો નાનકડો છે ને એનો બંગલો, એનાથી મોટાનો બંગલો, એનાથી મોટાનો બંગલો. પૈસા આવ્યા તો નોખા થયા ને. પછી શું કે વ્યવસ્થાને ખાતર નામ આપણે વ્યવસ્થાનું આપીએ, નહીતર એક જગ્યાએ ભેગા રહેવામાં વાંધો નહોતો. સુખનો સ્વભાવ છે વિભાજન કરવાનો અને દુઃખનો સ્વભાવ છે ભેગા બેસાડવાનો. અને એટલા માટે તો જો કોઈને ત્યાં મુશ્કેલી આવે તો બધા ભેગા થઈ જાય કે ભાઈ કામ હોય તો કેજો, કામ હોય તો કેજો, કામ હોય તો કેજો. શું કામે? દુઃખ આવ્યું. દુઃખનો સ્વભાવ જ છે ભેગા બેસાડવાનો. અને કુંતાજીએ દુઃખ માંગ્યું કે હે કૃષ્ણ, દુઃખ હતું ને તો તું હતો, સુખ કે સબ સાથી. સારો સમય હોય ને ત્યારે તો બધા, અને વાત બહુ સાચી છે કે આપણો સમય બધું બરાબર હોય ને, બધું બરાબર ચાલતું હોય ને તો બધાનું ધ્યાન રાખવું, કોઈને ધ્યાનમાં ન રાખવા. આ જગત બહુ વિચિત્ર છે. કુંતાજીએ જે માગણી કરી છે ને 26 શ્લોકની અંદર સ્તુતિ કરી અને કુંતાજીએ કીધું કે ભગવાન, હું તમને ઓળખી ગઈ છું. તમે કોઈ મારો ભત્રીજો નથી, પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, તમે સાક્ષાત પ્રભુ, તમે પોતે છો. અને અહીંયા કુંતાજીએ સ્તુતિ કરી. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, શ્રી કૃષ્ણાય નમો નમઃ. 26 શ્લોકની અંદર સ્તુતિ પૂર્ણ કરી અને કુંતાજી ની રજા લઈ અને ભગવાન કૃષ્ણ બધા પછી તો આગ્રહ કરે છે કે પ્રભુ તમે રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. ભગવાન રોકાયા છે કોના માટે? ભીષ્મ દાદા માટે. બાણસૈયા ઉપર ભીષ્મ દાદા છે અને અહીંયા ભીષ્મ દાદા રાહ જોવે છે કે મારા પ્રભુ આવશે, મારા પ્રભુ આવશે. કારણ કે ભગવાને વચન આપ્યું છે. કેટલો ભરોસો હશે કે ભગવાનને આવવું જ પડે. ભીષ્મ દાદા જ્યારે યુદ્ધ ચાલતું હતું ને ત્યારે દુર્યોધન ન બોલવાના શબ્દ બોલતો હતો કે દાદા, ઈચ્છા મૃત્યુનું વરદાન કેને કહેવાય? ભીષ્મ દાદાએ જો નક્કી કર્યું હોત ને તો હજી હોત ઈચ્છા મૃત્યુ. આ તો દાદાને જ ઈચ્છા હતી કે ભગવાન કૃષ્ણની હાજરી છે, કાળિયો ઠાકર સન્મુખ છે, તો હવે વયું જવાય. અને આમે સાચી વાત છે, બહુ કઈ જાજુ જીવવા મજા નથી. આ વયા જાય છે ને એમાં જ મજા છે. અને 50 વર્ષના પછીના તો ખેલ શરીરના બધા જાણો જ છો. એ જે ધક્કા ગાડી ચાલુ થાય, હવે ધક્કા ગાડી જીવો કે ન જીવો શું ફેર પડે? અને ભગવાને જગત એવું બનાવ્યું છે ને કે આમાં સમયસર નીકળી જાય ને એની જ મજા. અર્જુનભાઈ, બાકી તો ઓલી કહેવત છે કે ફૂલ ગયું ફોરમ રહી. એ તો એવો કોઈ હારો માણા જાય ને જે કઈ આ જગતમાં આવી અને કઈક એવા સત્કર્મના કામ કર્યા હોય તો એની પાછળ લખાય કે ફૂલ ગયું ફોરમ રહી. અને બહુ આમ નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત અને કીર્તિ ઊંડા કોટડા, પાયડા નહીં પડત. અને બાકી તો આખી દુનિયાને હેડ હેડ કરી હોય અને બધા ધંધે લગાડ્યા હોય ને અહીંયા કોઈ હારું બોલે નહીં. ઝાડ ગયું જગ્યા થઈ. આ જગત આ જ બોલે.